बोलो सदगुरुदेवनी जय। कि शब्दों की माया में दर दर ठोकर खाए, कि शब्दों की माया में दर दर ठोकर खाए, કહે બ્રિજેશ ગુરુ ચરણ में सब कुछ मिल जाए। કે આપણે ઇતિહાસની અંદર જે ઋષિમુનિઓ હતા એ લોકોને જે વાત કરતા એ રીતનો એ લોકોનો મત હતો કે આખી જે દુનિયાની માયા છે ને શબ્દો અને એના ઘોંઘાટથી એવી ગૂંચવાયેલી છે કે કોઈ પણ વ્યક્તિ એના જીવનમાં ખાલી સુખ શાંતિ અને આનંદ મેળવવા માટે કોશિશ કરતા હોય। એની માટે શું કરતા હોય કે જ્યારથી એનો જન્મ થયો ત્યારથી એના માતા પિતા એણે જે કંઈ સલાહ દીધી કે ભાઈ તું મોટો થશો અત્યારે ભણવામાં ધ્યાન દે, ધંધામાં ધ્યાન દે, લગ્ન પ્રસંગ, છોકરા, એનો વ્યવહાર, એની પાછળ એમ કરતાં કરતાં આખી જીવન પૂરું થઈ જાય। તો અત્યારે કોઈ એક વ્યક્તિ શાંતિથી એમ નથી વિચારતા કે જે કામ આપણે હાલમાં કરી રહ્યા છીએ આ સેમ ટુ સેમ કામ આ વિશ્વના કેટલા વ્યક્તિઓએ કર્યું, તો એમાંથી એક વ્યક્તિનું જે મન છે એ સ્થિર થયું, એક વ્યક્તિનું મન શાંત થયું, તો એવું સાંભળવા મળે કે એમાંથી એક વ્યક્તિનું મન શાંત નથી થયું। તો સેમ ટુ સેમ કર્મ આપણે કરીએ તો કઈ રીતે આપણું મન શાંત થવાનું? એટલો સાદો અને સિમ્પલ વિચાર જો કોઈ વ્યક્તિ કરી લે તો એની વાતનો ખ્યાલ આવી જાય કે તો એનો મતલબ એવો થયો કે પહેલાં તો એ જો કે આખા વિશ્વની અંદર એક એવા આત્મા છે, એક એવા વ્યક્તિ છે કે જેનું મન હકીકત સ્થિર થયું હોય તો એવું કહેવાય કે આખું પાનું હોય ને પાનું ટૂંકું પડી જાય કે ચોપડી ટૂંકી પડી જાય એટલા વ્યક્તિના નામ બહાર નીકળી જાય। કે ખાલી કળિયુગની અંદર આપણે જાણીતા વ્યક્તિઓના ખાલી એમનું નામ લેવાનું ચાલુ કરીએ ને તો કબીર મહારાજ કહેવાય, મીરાબાઈ, ગંગા સતી, પાનબાઈ, એની સિવાય આપણે કહીએ કે રામદેવ પીર વ્યક્તિ થઈ ગયા, ડાલીબાઈ થઈ ગયા, એવા કેટલા વ્યક્તિઓના નામ આડા આવી જાય, લાખા થઈ ગયા, લોયણ થઈ ગયા, જેસલ તોરણ, આવા એટલા બધા વ્યક્તિઓના નામ ખાલી આપણે જોવા જઈએ ને તો અત્યારથી લઈને 2000 વર્ષની વચ્ચેલા એટલા આંકડા મળી જાય। અને આવું તો યુગો થયા પૃથ્વી છે, તો એટલા બધા વ્યક્તિના હકીકત મન સ્થિર થયા। તો એવું તો એણે શું કર્યું કે જે બીજા બધા વ્યક્તિ કરતાં કાંઈક અલગ હતું, તો એણે એક જ કર્મ કર્યું કે કોઈ એ સમયની અંદર તત્વદર્શી સંત અથવા તો સતી નારી ગુરુ સ્વરૂપમાં એક વ્યક્તિ મળ્યા અને એ લોકોએ જે કીધું ખાલી એનું કયું કર્યું, એટલું જ આ જીવનની અંદર કરવાનું છે। જીવન જીવવાની કોઈ એવી ચોપડી કે વિષય કે એવા શબ્દો નથી કે કોઈ એક વ્યક્તિએ બીજા વ્યક્તિને કીધા કે કૃષ્ણ ભગવાન આખી ગીતાનો સાર અર્જુનને સંભળાવી દીધો, એ આખી ગીતાનો સાર આપણે વાંચીએ સમજીએ ગમે એટલી મહેનત કરી નાખીએ તો હોતન જે આત્મતત્વનો અનુભવ છે એ અને આ થોડુંક અલગ તો રહે જ છે। ઓલામાં કેવું થાય જિંદગી જીવવાની રીત જોવા મળે કે ખૂણે ખાસ કે કોઈ ધર્મ સંકટ આવ્યો તેમાંથી સમજણ મળે, થોડું ઘણું જ્ઞાન મળે, પણ જે સમય છે એ જે હાથતાળી દઈને હેલો જાય છે એ જે આપણને સલાહ દેવા માંગે છે આ વહી જાય છે। એટલે એની માટે કેવું કરવું પડે કે કેમ કીધું કે આખા સમયની અંદર બધા માણસો દોટ મૂકે છે પણ જે સાચો જે લાવો છે ને એ ગુરુચરણની અંદર છે। તો એ ગુરુચરણની અંદર કઈ રીતે છે? એક જ રીતે છે કે સમર્પણ ભાવ હોય, 100% સમર્પણ ભાવ, એટલા હદ સુધી સમર્પણ ભાવ કે પોતાનું મન, શરીર, વિચાર આ કોઈ વસ્તુ આડી ન આવે। એ લોકોએ કીધું આમ એટલે એ જ રીતે જો આને વસ્તુ કોઈ ઉદાહરણથી સમજવું તો એ રીતે આપણને સમજાય કે એક વખત એક ગામડું હોય, ગામડાની અંદર એક ખેડૂત હોય, ખેડૂત ખેતી કરતો હોય એટલે એનું જીવન હાવ સીધું સાદું સિમ્પલ કે આપણે પહેલાંના સમયની અંદર દેશી માણસો ન હોય એની જેવું કે ઘરની અંદર એની જે ઉંમર હોય એ મીડિયમ સમયની હોય કે એક મોટો ભાઈ હોય, નાનો ભાઈ હોય, મોટો ભાઈ હોય વ્યવહાર નહીં કરતો હોય એટલે પોતાનું સવારથી સાંજ સુધીનું એક જ જીવન, સવાર ઉઠવાનું, ગાડા કે જે કોઈ વસ્તુ હોય લઈને જવાનું, ખેતીવાડી કરવાનું, સાંજ સુધી ખેતીવાડી કરવાનું, બપોરે જમવાનું, ઘડીક આરામ કરી લેવાનું, સાંજે ઘરે આવી આવવાનું, સૂઈ જવાનું, સવાર ઉઠીને પાછું ચાલુ કરવાનું। એને એ ખબર હોય કે જા લગન આપણું શરીર કામ કરશે, ત્યાં લગન આપણે 24 કલાકને આવડી આ જ રીત સવાર ઉઠવાનું, કામ કરવાનું, સાંજે સૂઈ જવાનું। જો કે એ સમયની અંદર સાંભળવામાં એવું લાગે કે આનું જીવન કેવું, પણ અમે પુણે હતા રહ્યા હતા ત્યારે એવું લેવું કે આ બધાનું જિંદગી આવી જ છે કે સોમવારથી શુક્રવારે કોઈ ટ્રેનની અંદર ન બેઠો આ ડબ્બામાં ઘરે એટલે સીધા ઓલા ડબ્બામાં બહાર એમ સોમવારની ખબર પડે ને ત્યાંથી શુક્રવારની હેન સીધી જ પડી જાય, એક જ હરખું જીવન, એમાં કાંઈ ફેરફાર ન પડે। એટલા હદ સુધી કે ભૂખ હોતે એ જ સમયે લાગે જે સમયે ખાવાનો સમય હોય, કે બ્રશ કરવાનું, નાવાનું, નીંદર એ જ સમય આવે કે સાંજે 9 વાગ્યાનો ટાઈમ હોય હોવાનું, 11 વાગ્યાનો, 10 વાગ્યાનો એ જ સમયે નીંદર આવી જાય, આલારામ વગર નીંદર ઉડી જાય। સાંજે પાણી પીવાનો સમય હોતો હોય ને રાતે નીંદર ઉડતી હોય તો એટલા જ વાગ્યા આંખ ખોલે નીંદર જોઈએ તો એટલા જ વાગ્યા હોય જ્યારે તરસ લાગી ગયું। એક જ હરખી સ્થિરતા કે 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ જેટલો સમય સમય કાઢ્યો એ રીતે આવી રીતે વ્યક્તિ જિંદગી જીવતા હોય। હવે આમાં એને કંઈક કરવું હોય, બહારથી સમાચાર સાંભળાવે કે ભાઈ કોઈ વ્યક્તિ છે પ્રભુનું ભજન કરે, અને જો કે પ્રભુનું ભજન કરવા કાલાંતર યુગની અંદર કે સાંભળવામાં આવતો છે, બાકી અત્યારે મૃત્યુલોકની અંદર ઓલા જેવું થાય કે કહીએ ને કે ભાઈ ગુરુને ભગવાનની સમાન માનવાના, તો ઓલા અત્યારની નવી પેઢી તેમ કે ભગવાન સમાન નહીં, ભગવાન જ માની લે। અને હું ગુરુ ગુરુ એટલી બધી જરૂર નહીં, ધારો કે હાથ નજરની સામું 4 હાથવાળા, 3 આંખવાળા, 3 માથાવાળા પ્રગટ થઈ ગયા કે બ્રહ્મા, વિષ્ણુ કે મહેશ, હકીકત આપણે સામું પ્રગટ થઈ ગયા અને આપણને આદેશ કરો ભાઈ કાલથી આમ કરવાનું, તો સામે ઓલો વ્યક્તિ એવો થઈ જાય ભાઈ કરવું જ કરવું, નકર ન હોતે ને કરવું, હકીકત ત્રણેય લોકના નાથ પ્રગટ થઈ જાય ને તો હોતે ને એ વ્યક્તિ એનું ધાર્યું જ કરવાના છે। એટલે જ એવું લાગે કે કાલાંતર યુગની અંદર કે કોઈ એવા પ્રગટ થતા નથી
ગુરુ સ્વરૂપમાં જે છે ને પહેલાં એને સ્વીકાર કરવાનો થાય કે સામે જે વ્યક્તિ આવે કે ગુરુ સ્વરૂપમાં આપણને જે મળે એનો સ્વીકાર કરીએ. એટલે આ વ્યક્તિ વાત સાંભળી કે ભાઈ કોઈ વ્યક્તિ ગોતવાના, નામ લેવાનું, એ કેમ કરીએ ને તો આપણું જીવન થોડુંક સુખ શાંતિવાળું થાય. આટલા બધા વ્યક્તિ મહેનત કરે છે, બે પછી ધનબળ આવે, થોડું ઘરની અંદર શાંતિ થાય, એની સિવાય કોઈ પણ જીવનનો પ્રોબ્લેમ આવતો શરીર હોય તો આ સુખી થાય. હવે 2-3 વાતો સાંભળે એટલે નક્કી કર્યું ભાઈ આપણે કોઈ એકાદ ગુરુની રૂપમાં નક્કી કરવા છે. ગુરુ ગોતવા ક્યાં? એટલે ગામની અંદર એકાદો આશ્રમ જોયો એટલે નક્કી કરે કે ગામના ઘણા બધા વ્યક્તિ આશ્રમમાં વ્યક્તિને માને છે, આપણે હોતે ત્યાં જઈ એટલે નક્કી કરે સત્સંગની અંદર જવું છે. એટલે આ રીતે સત્સંગ સભા હાલતી એવી રીતે ભાઈ જાય. બધા ગુરુ મહારાજ જોઈએ સત્સંગ કરતા હોય, સત્સંગ કરીને પૂરો થાય એટલે એમ કે પોતપોતાના ઘરે બધા વહ્યા જાય. એટલે ભાઈ વહ્યા જાય. પાછું 1 વખત થાય, 2 વખત થાય, 3 વખત થાય. એમાં એક વ્યક્તિ કે ભાઈ મારે નામ જોતું, એટલે આવો ને કેમ આપણે નામ જોતું. એટલે ગુરુ મહારાજ કે સત્સંગમાં આવો એટલે અમુક સમય આપી દઉં. સમય થાય ને મંત્ર દીક્ષા મળી જાય. પછી જે ઓલો વ્યક્તિ હોય ને એનો 1 દિવસ જાય, 2 દિવસ જાય, 6 મહિના, વરે એ રીતનો સમય જાય. એટલે છેલ્લે ગુરુ મહારાજને એમ કહે કે આમ જો આપણે હકીકતમાં છે ને કોઈ પ્રભુ ભજન કરો કે એટલું બધું કંઈ ખાસ કરવા એવા નથી. મન શાંત થાય, થોડું ઘણું સવારથી સાંજ સુધી તડકા ટાઈડમાં મહેનત કરીએ છીએ, એમાં થોડીક રાહત થઈ જાય તો સારું કહેવાય. તો કોઈ એવો રસ્તો છે એવું કંઈ કરવાનો? એટલે જે ગુરુ મહારાજ હોય ને એમ કે જો લીગલી રસ્તો તો એવો હોય કે જ્ઞાનની અંદર આગળ વધવા માટે સેવા, સત્સંગ, સ્મરણને ધ્યાન, 4 પગથિયા કહેવામાં આવે છે. પહેલું આવે સેવા, કે ભાઈ જો કોઈ વ્યક્તિ હકીકત ગુરુ મહારાજની અથવા તો સમાજની જે કોઈ જરૂર પડે એ પ્રમાણની સેવા કરી શકે, તનની હોય, મનની હોય કે ધનની હોય, તો એને એના અનેક ગણું એને મળતું હોય કે એટલે પહેલું પગથિયું છે. બીજું પગથિયું એ છે કે ઘડીક પહેલાં ગનામામાં વાત નહોતા કરતા કે ગુરુની હાજરીમાં જો થઈ વસ્તુ થઈ જાય તો બહુ ફાયદો થાય. પણ ધારો કે ગુરુ મહારાજ જ નથી, કે જેમ કે આપણે નારદ મુનિનું અને જે આપણે વાલ્મીકીજી ઋષિની વાત કરવામાં આવે કે વાલ્ય લૂંટારો હતો, મંત્ર દીક્ષા લીધી પછી ગુરુને શિષ્યનો ભેટો જ ન થયો, તો એમાં કઈ રીતે સેવા કરવી? એટલા બીજા વ્યક્તિ કે ભાઈ જેની પાસે સેવાનો ઓપ્શન જ નથી. તો સેવા ન જાય તો સત્સંગ. તો સત્સંગ કેને કહેવાય? સત્સંગનો મતલબ એમ થાય સત્યનો સંગ કરવો. બાકી અત્યારે જે વાત કરીએ છીએ ને આને તો તમે પ્રોગ્રામ ગણો, કોઈ હારે વાત કરો, વિચારધારા કરો, કે યુટ્યુબની અંદર કોઈ વિડીયો જતો હોય એની વાત કરો, બધું હરખું જ થઈ ગયું. કે કોઈ પિક્ચર જોતા હોય એ બધું હરખું થઈ જાય. એની અંદર સત્સંગ ત્યારે ભળે જ્યારે આપણે કોઈ પણ વ્યક્તિ વાત કરતા હોય કે પ્રભુએ ગનામામાં કે આપણે વાત કરતા હોય એ સમયે મન સ્મરણની અંદર લાગ્યું તો એ સત્સંગ કહેવાય. જેટલા શ્વાસ સ્મરણની અંદર લાગે ને એને સત્સંગ કહેવાય. બાકીનો કલાકનો સમય એક ટાઈમ વેસ્ટની બરાબરી થઈ જાય. પણ તો હોય તેની વર્થિટ એટલે કહેવાય કે ઘરે જો આપણે 2 કલાક ટાઈમ વેસ્ટ કરવા જોઈએ તો એમાં એક શ્વાસે ન ભરાય, અહીંયા એકની જગ્યાએ 10 ભરાઈ જાય. એટલે આપણે એમ કહેવાય કે પૂનમ બિઝનેસ સત્સંગમાં આવતું જતું રહેવાનું. એટલે એનાથી એ થાય કે કોઈ વ્યક્તિ આખી જિંદગી હોય તેને ધ્યાનમાં ન બેહે ને તો હોતે એને નામ એટલું તો યાદ રહ્યું હોય, દર સત્સંગની અંદર ગયો હોય, એકાદી વખત સ્મરણ કર્યું હોય એટલે છેલ્લા શ્વાસમાં એટલું થઈ જાય કે પાછું મનુષ્યનું શરીર મળે. એટલે હાવ લાખસો વર્ષે મજા થાય ને એનાથી વ્યક્તિ બચી જાય. એટલે એક બીજો રસ્તો કહેવાય ભાઈ સત્સંગ. પછી સેવા, સત્સંગ, પછી આવે સ્મરણ, કે જે આપણે સ્મરણ કરવાની વાત કરી કે 24 કલાકની અંદર જ્યારે નામ યાદ આવે ત્યારે મનને સ્મરણની અંદર લગાડી દેવાનું. બાકી ક્યારે કોઈ ભીહ પડે પ્રોબ્લેમ થાય ત્યારે તો કુદરતી રીતે મન સીધું સ્મરણમાં લાગી જ જતું હોય, પણ એની સિવાય હોતે કુદરતની દ્રષ્ટિથી જ્યારે યાદ આવે ત્યારે મન સ્મરણમાં લગાડવું. એની ઉપર આવે ધ્યાન, કે ધ્યાનસ્થની અંદર સ્થિર થવાનું. જે નીતિ નિયમો બધા વ્યક્તિને અલગ અલગ રીતે શીખવાડેલા હોય એ કોમમાં નીતિ નિયમો શીખવાડ્યા હોય એને આધારે. એટલે ગુરુ મહારાજ હોય ને શિષ્યને કે ભાઈ આ 4 રસ્તા કહેવાય, આમાંથી તને બરોબર લાગે જેટલી તારી કેપેસિટી. ઓલા ન કે ભાઈ આટલા ધોરણ છે તારે ડૉક્ટર બનવું, એન્જિનિયર બનવું કે જે કંઈ બનવું હોય તારી કેપેસિટી પ્રમાણે સાયન્સ લેવું, કોમર્સ લેવું, તારી રીતે લઈ લે. એટલે ઓલો વ્યક્તિ એમ કે જો ગુરુ મહારાજ એટલું બધું ન થાય આપણાથી, એ સેવા, સત્સંગ, સ્મરણ, ધ્યાન એટલું બધું નહીં. કંઈક હેલું થતું હોય ને તો તમારે તે કહો ને તો સારું. એટલે કે જો તારથી બીજું કંઈ ન થાય ને તો કામ કરવાનું, તારે સવારથી સાંજ સુધીનો જે ટાઈમ હોય ને એમાં થોડોક ટાઈમ બચાવી લેવાનો. ઘરે ધ્યાનમાં 2 મિનિટ તો 2 મિનિટ, 5 શ્વાસ તો 5 શ્વાસ. એ કે જો ગુરુ મહારાજ એટલો બધો સમય ન હોય, ખેતીવાડીનું કામ જો ભાઈઓ હોય બધા મહેનત કરતો હોય, અમારે દેખરેખે રાખવાનું કામ એ કરવાનું, મોટા ભાઈ વ્યવહારમાં હોય એટલે ખેતીવાડીનું અમારું ઉપર ધ્યાન હોય. આ કે જો એટલું ન થાય ને તો એક કામ કરે, તમે તારે ખાલી ધ્યાનની અંદર ન બે તો કંઈ એની મનથી સ્મરણ કરે. એ કે ગુરુ મહારાજ એટલું બધું ન થાય. એ કે તો કામ કરે, ખાલી એક ફોટો રાખ ઘરની અંદર ગુરુ મહારાજનો, એક ભગવાનનો, એક જેને માનતો હોય એના ખાલી દર્શન કરી લે. એ કે ગુરુ મહારાજ એટલું બધું ભેગું ન થાય. એ કે રસ્તામાં ગમે ત્યાં કંઈક મંદિર આવતું હોય ને ત્યાંથી આવેલો છે ને મંદિર સામું જાય ને સ્મરણ કરજે ને તો હોતે તારા પૂરતું થઈ જાય. એ કે એટલું બધું ન થાય. એ કે તો તારાથી થાય હું એ તું કે તું મને કે તારથી હું થાય એમ છે તો હું એનું કંઈક સોલ્યુશન બતાવું. એ કે કામ કરીએ તો એ કે હું જો હું ખેતીવાડીનું કામ કરવાનું છું એ કરવાનો જ છું. એ કે મારી બાજુમાં એક જણાનું ખેતર છે, આપણો પાકો દોસ્તાર. આપણે નક્કી કરીએ કે રોજ છે ને એ માણાનું મોઢું છે ને પછી આપણે ખાવાનું. દિવસમાં એક કામ કરવાનું, ખાલી માણસ મોઢું જોઈ લેવાનું, એટલે એટલું કામ થાય. એમાં કંઈ મહેનત કરવી ન પડે. ઓલો તો કેવો આપણે સવારે હેંજે હોતા હોય, હુઈને ઉઠીને પછી મૂર્તિ પાસે જવું પડે. આમાં કંઈ કરવાનું જ નહીં, ખેતીવાડીનું કામ કરતાં કરતાં સામે માણસ દેખાય એટલે આપણું કામ પૂરું. કે એટલું કરીએ ચાલે. એટલે ગુરુ મહારાજ કે સારું એટલે એમ તો એમ હોતે તારે કાંઈ કરવાની જરૂર નહીં. 24 કલાકમાં એક વખત વ્યક્તિનું મોઢું જોવે ને પછી તારે ખાવાનું. આ એક નિયમ બાંધી લે જિંદગીની અંદર. એટલે કે વાંધો નહીં. પછી ભાઈ રોજની જેમ ચાલુ કરે.
એ બીજી એક વસ્તુ યાર ખાલી લેવા દેવા નહીં. આખા દિવસમાં ખેતીવાડી કરતાં કરતાં એક વખત ઓલા વ્યક્તિ મોઢા સામું જોઈ લે, સામેથી કહીએ કેમ ભાઈ મજામાં, ઓલા કે ભાઈ મજામાં, અને પાછો પોતાના કામે લાગે. દિવસમાં 1 કલાક ખાલી ઓલા વ્યક્તિને જોવાનું કે જે એના મિત્ર તરીકે છે, એની અંદર બીજું કોઈ વસ્તુ નથી. આવી રીતે એમને ધીમે ધીમે 1 દિવસ 2 દિવસ 6 મહિના વરહદીનો સમય જાય, પછી કુદરતી રીતે એવું થયું. ઓલો વ્યક્તિ હોય ને એક વખત ખેતી કરતો હોય ને, તો ખેતી કરતાં કરતાં જ્યારે કુવાડી કે એવી વસ્તુ હોય જમીનની અંદર મારે ને તો અંદરથી કંઈક ખડક હોય ને એવો અવાજ આવે, કે લોખંડની ભટકણો ને એવો અવાજ આવે. આજુબાજુ જોવે કોઈ હોય નહીં, એટલે ખોદે ને તો અંદરથી એને ખજાના જેવું મળે. એકાદો નાનો કડો આમ તો પટારા જે આપણે હોય ને, નાનો કડો આમ તો કુંજ જેવું એ રીતનું મળે, પેટી જેવું. ખોલે તો અંદરથી હકીકત હોનાના અમુક ઘરેણા ને એવી રીતની વસ્તુ હોય, એટલે પોતે રાજી થઈ જાય. એ જ ટાઈમે ઓલા વ્યક્તિનું આવવાનું થાય, અને સામેથી આગેથી જોવે એટલે આને ખબર પડે કે જો ઓલો વ્યક્તિ હેલો આવે છે. આગળ મને જોઈ જાય ને ખજાનો જોઈ જાય ને તો માથાકૂટ થાય. બધાને કહે, રાજા મહારાજાને ખબર પડે. તો જૂના સમયની સિસ્ટમ આપણે કેમ અત્યારે ઘણા દેશોની અંદર છે કે જમીનની અંદરથી જો તેલ કે ઓઇલ કે એવું કંઈક નીકળે, તો કોઈ હીરા કે એવી કોઈ વસ્તુ નીકળે તો એ જે જગ્યા એની ગવર્મેન્ટની થઈ જાય, અને ગવર્મેન્ટ એના બદલામાં બીજે જગ્યા આપે. પછી તો ગવર્મેન્ટના આધારે અલગ અલગ દેશોના નીતિ નિયમ અલગ અલગ હોય, પણ એ સમયની અંદર એવો નિયમ હોય કે જમીનની અંદરથી ગમે ત્યાં કોઈ પણ ઘરેણા કે દાગીના મળે એટલે જે જગ્યા અને વસ્તુ હોય ને એ બધું રાજાની થઈ જાય. એટલે પોતે નક્કી કરે, કોઈને ખબર નથી પડવા દે. આગેથી ઓલા માણસને હાલતા જોવે કે જો આગળ ઓલો આવે ને કહે માણસ હાસો છે ને, એને વાતમાં કહેતા એને એકને કીધું બીજાને કીધું, રાજા સુધી કાનમાં વાત પીગી તો બધી વસ્તુ વહી જાય. એટલે પોતે કેવું કરે, પોટલું લે એની અંદર બધું નાખે, ત્યાંથી દોટ મૂકીને દોડવાનું ચાલુ કરે. આવડો જોવે કે એને મારે મોઢા આમું કેમ ન જોયું, એ વાંહે દોડવાનું ચાલુ કરે. એને એક જ વાત કે ખાલી જોઈને મોઢું જોઈ લે એટલે આપણું કામ પૂરું થયું. દોડતા ગામની બારો બહાર નીકળે, ઓલો દોડે ને વાહે આવડવા. ગુરુ મહારાજે કીધું છે, બીજું કે થાય કે ન થાય, ખાલી મોઢું જોવે પાર પાડવું. છેલ્લે દોડતા આવડો થાકી જાય, નદી કિનારે પૂગી જાય. નદી કિનારે પૂગે ત્યાં હજી ઘરેણાની બધું હોય, ત્યાં અંદર દાટીને મૂકવા જાય ને વાહે ફરીને જોઈએ ને તાવલો ભાઈ પાસે પૂગી જાય. અને સામે જઈને કે બસ ભાઈ કેમ હાલે મજામાં, એમ કહીને પોતે પાછું હાલતો ચાલુ થઈ જાય. અને આવડો હાથ ધમડતા વિચાર કરે કે હા એક ભલો માણસ છે, ક્યાંથી થડતી દોડતો આવે ને ઓલા કે ન કે નાના છોકરા જો કે ઓલા હડકાય કૂતરાને જો ભોં કરીને ભય ખરું આપણે ઊભા રહી જાય એટલે ઊભું રહી જાય. નો કવડવું હોય નો કાંઈ વસ્તુ કરવી હોય, ખાલી ભયને વાહ થવું હોય. એની જ વજહ એવું કે માણસ જોતા ગાંડો લાગતો નથી. તો એ ખબર નથી પડતી કે આને જોઈ લીધું, ઘરેણા કેવી કોઈ વસ્તુ જોઈ લીધી, રાજાને કહેવા જાય છે શું કરે છે, અહીંયાથી હાલતો થઈ જાય એટલે પોતે વાહ દોડીને પાછો જાય. અને ઓલાને કહે કે જો ભાઈ તને બધી ખબર પડી ગઈ છે કે નહીં. લોલો કે આપણને બધી જ ખબર પડે છે, એને ખાલી એટલી જ ખબર પડતી કે આ વ્યક્તિનું ખાલી મોઢું જોવાનું. એટલે કે જો તાર કોઈને કહેવાની જરૂર નથી, આપણે રાજાને ખબર પડે ને એ કરવાથી કોઈને ફાયદો નથી થતો. આ રીતે મને ઘરેણું મળ્યું છે, અડધું મારું અડધું તારું, તમ તારે આ જે વાત છે ને એને દબાઈ દે. અને પોતે વિચાર કરે કે ગુરુ મહારાજને આપણે બરોબર લાગી એ રીતે જિંદગી જીવવા ગયા હતા ને એ લોકોએ કીધું હતું ખાલી આ વ્યક્તિનું મોઢું જોવાનું. એટલા નીતિ નિયમો પાડ્યા હતા, 24 કલાકનો જે નીતિ નિયમ હતો એટલું ખાલી પાડ્યું હતું ને તો તેને એટલું ધન મળી ગયું. જો હકીકત એ લોકોએ કીધું એટલું હકીકત કર્યું, આપણે 24 કલાક એ લોકોના જીવનની અંદર સમર્પણ કરી નાખ્યું તો કેટલી વસ્તુ આપણને મળી ગઈ. આ વખતે જ્યારે આપણને સમજાઈ જાય કે નોર્મલ જે દિનચર્યાની વસ્તુ છે, નકર તમે કોઈ પણ સંપ્રદાય કે ધર્મની જે કિતાબ જે છે કે જે બુક છે એ ઉપાડીને જો કે કુરાન વાંચો, રામાયણ વાંચો, કે આપણે બાઇબલ છે એ વાંચો, કે ગીતા વાંચો, કે સ્વામિનારાયણ સંપ્રદાયની એ જે એની જે પુસ્તક છે એ વાંચો, કે આપણે શીખ સંપ્રદાયની ગુરુ ગ્રંથ સાહેબની જે આખી પુસ્તક છે એ વાંચો, કોઈ પણ પુસ્તક વાંચો. એ બધી પુસ્તકની અંદર અમુક વસ્તુ એવી જ લખેલી હોય, અમુક દિનચર્યા લખેલી હોય, કોઈ યોગાસનની છે, ખાવા પીવાનો નાવાનો ટાઈમ, કે એમાં પછી ટાઈમ છે કે ભાઈ એટલા સમય આપણે ઓલા ન કે 11 પાળવાની, 15 દિવસે એક દિવસ ભૂખ્યું રહેવાનું, કોઈ સોમવાર છે કે કોઈ દિવસ નક્કી કર્યો કે શરીર માટે સારું, પછી મન માટે સારું કે મન સ્થિરતા રાખવાની, પછી ઓલા ન કે કોઈનું ચોરી કરવું નહીં, કોઈ પર નારી ઉપર નજર ન રાખવી, કે જે કામ ક્રોધ લોભ અભિમાન કે ખોટી પાવરનો ખોટો ક્રોધ ન કરવો, અભિમાનનો લોભ, આવા જે નીતિ નિયમો છે આટલી જ નીતિ નિયમો આવે. કોઈ વ્યક્તિ આની અંદર ઊંડો ઉતરે ને તો આની સિવાય બીજી કઈ વસ્તુ હાથમાં નથી આવતી. પછી હોય તો કેવું એણે આમ કર્યું એણે આમ કર્યું, બધી આપણે નથી કહેતા કે ભાઈ ન્યૂઝ ચેનલ ચાલુ કરીને ઓલા જે ભાજપ કોંગ્રેસ કેવા કોઈ દેશાંતરની વાતો હાલે ને એવું દેવોદાનોની અંદર થાય, એવી જ કોઈ બીજી જગ્યાની અંદર થાય. કોઈ પણ સંપ્રદાય ઉપાડીને જોઈ લો, કોઈ પણ પુરાણો ઉપાડીને જોઈ લો, એમાં આની સિવાય નવીન કંઈ નથી આવતું. એક વસ્તુ એવી છે કે જે બધાને એક ઓલા કે મોતીઓની અંદર પોરોવીને રાખેલો દોરો છે એ આ બધાની અંદર જોવા મળે. કઈ જગ્યાએ કે ક્યાંય કોક નામવાળો વ્યક્તિ હોય, નામવાળા વ્યક્તિ જે ભેગા આવે ને ત્યાં જ એની જે વાર્તા છે, એની જે કથા છે, એના જે પુરાણો છે એ બધું ત્યાં જ બને છે. નકર આપણે જોવા જઈએ તો દેવોદાનોનું યુદ્ધ તો કેટલી વખત થયું, તો તેને રામ રાવણનું યુદ્ધ હું કામ લખાણું, કારણ કે અહીંયા રામ હતા. કે વિશ્વની અંદર કેટલી વખત એવા યુદ્ધ થયા કે સામે આખા દેશના કેટલા મોટા વ્યક્તિઓ સફાઈઓ બોલી જાય, તો તેને કુરુક્ષેત્રના મેદાનનું યુદ્ધ શું કામ લખાણું, કારણ કે ત્યાં કૃષ્ણ ભગવાન ઊભા હતા. એમ એની જેવું છે, જો આપણી આજુબાજુ કે પરમાત્મા પરબ્રહ્મ છે તો આપણું નામ ઇતિહાસમાં લખાવાનું છે જ છે. અને જોઈ નથી તો ગમે એટલી મહેનત કરી લો, ઇતિહાસમાં કેટલા રાજા રજવાડાના નામ વયા ગયા, આપણે વયા જવાના છે.
અને નકર કેવું છે, કોઈ વ્યક્તિને એમ લાગે કે આપણી કિસ્મત કેટલીક ચમકેલી કહેવાય, જો આમ માનવું હોય તો શાંતિથી એમ વિચાર કરાય કે આપણે કહેવાય કે ભાઈ પરમાત્મા કહેવાય ભગવાન હોય, એની પાસે કેટલી પાવર હોય. કોઈ વ્યક્તિ એમને વ્યાખ્યા કહેતા એવું કહેવાય કે એના 1 સેકન્ડની અંદર, એના શ્વાસની અંદર, એના વિચારોની અંદર અનંત બ્રહ્માંડો રચવાની અને એને નષ્ટ કરવાનું સામર્થ્ય પરમાત્માની અંદર હોય, આવું બધા કહેતા હોય. તો હકીકત જો કોઈ પરમાત્મા પાસે એટલી બધી શક્તિ છે, એટલી બધી પાવર છે, તો હોતે એટલા મોટા બ્રહ્માંડની અંદર એટલી દુનિયા, એટલા ગ્રહો, એની અંદર એટલી બધી મનુષ્ય મેજની, એની અંદર એક મનુષ્યને ઉપાડીને અને એને જોઈ લોકો ગીતાનું જ્ઞાન દેતા હોય, કૃષ્ણ ભગવાન થઈને અર્જુનને માહિતી દેતા હોય, તો ઓલા વ્યક્તિનું એ કેટલું સૌભાગ્ય કહેવાય કે ભાઈ આખી દુનિયાની અંદર એટલા આત્મા છે, એ બધા આત્માને સાઈડમાં મૂકીને પરમાત્મા પરબ્રહ્મ ઓલા કૃષ્ણને ગીતાનું જ્ઞાન દે છે. જો આ વસ્તુ આપણને સમજવામાં આવે તો શાંતિથી વિચાર કરો, જે પરમાત્મા જે અર્જુનને જ્ઞાન દે છે ને, એ જ પરમાત્મા આપણી ભેગા જ રહેશે. નક્કી થાય ને તો ગુરુ મહારાજ એ જ હોય, એ આપણી પાછળ ખાલી આપણે શાંતિથી બેઠા ને 2 વખત એમ પૂછે કેમ હાલે ધંધા પાણી વ્યવહાર, તો કેટલી મોટી વાત કહેવાય કે અખિલ બ્રહ્માંડના નાથ આપણને પૂછે છે કે ભાઈ પાણી પીધું, તબિયત પાણી બરોબર, ધંધા પાણી રેડી હાલે, બેહવાનું સેટિંગ હાલે, એની સિવાય કોઈ પણ પ્રકારની વાત કરે. આપણે તેમ કંઈ કથી જ્ઞ સુધીની આખી વાર્તા હોતે કરે છે, ABCDની બોલે છે, તો હોતે ને આપણી હમ પરમાત્મા પરબ્રહ્મ વાતો કરે છે. આ વાત જ્યારે આપણને સમજાઈ જાય ત્યારે આપણને એવો ખ્યાલ આવે કે આપણે કેટલા સૌભાગ્યશાળી છીએ. અને આપણે જેવી રીતે રામ મોટા થયા ને, એ જ રાજ્યની અંદર કેમ મંથરાને એવા લોકો હતા, એની જેવું કે એવા વ્યક્તિઓની જેવી આપણી જિંદગી ન થઈ જાય, એનાથી ખાલી બચવાનું. તો એનાથી કઈ રીતે બચી ગઈ? એનાથી એક જ રીતે બચી ગઈ કે પરમાત્માને ઓળખવાનો કોઈ રસ્તો નથી. એની એક જ એવી સ્કૂલ છે, એક જ એવી કોલેજ છે કે જ્યાં બધાને જવું જ પડે ને, એ છે ગુરુ મહારાજ. ગુરુ મહારાજને પાસે જઈને એને જે નામ આપ્યું, એની અંદર મહેનત કરી, એનું જે સામર્થ્ય છે આ એકત્રિત થઈને મનને સ્થિર રાખીએ, ત્યારે હકીકત સામે પરમાત્મા ને તો પરમાત્મા સ્વરૂપમાં નક્કી થાય. નકર એવું થાય કે નોર્મલ કોઈ વ્યક્તિની જેમ આવીને વયા જાય, એનાથી આપણને કાંઈ ફરક નહીં પડે. કદાચ આપણને હકીકત આંગળી સિંધીને કોકે કહી દીધું કે ભાઈ આજ પરમાત્મા પરબ્રહ્મ છે, તો તેને આપણે કાંઈ નથી કરી શકવાના. કે જેવી રીતે કંસને એકદમ એન સમયની અંદર તો હું કૃષ્ણ ભગવાનનો જન્મ થયો ત્યારથી એને ખબર હતી કે કૃષ્ણ સહી પરમાત્માના અંશ છે, એ જ એનું મોત લઈને બેઠા, તો તેને વ્યક્તિ કરી હું હોય કાંઈ નહીં. એના આગળના શરીરની અંદર જે અકર્મો છે, એના ફળના આધારે જે વિચારો છે, એ જ વિચારોના આધારે જિંદગી જીવવી પડી, એ આપણી હેરે ન થાય. આગળના શરીરોના કર્મના વિચારોના ગોટાળા એટલા ગૂંચવાયેલા છે કે હાલના સમયની અંદર આપણે જે સવારથી સાંજ થાય 24 કલાકનો જે સમય થાય એમાં 99% 99% સમય એવો જ થવાનો છે કે ઓલા નથી કહેતા કે કિસ્મતની અંદર લખાઈ ગયેલું. આગળ ઘડક પહેલાં ગનામામાં વાત નહોતા કરતા કે ટેપની અંદર કેસેટ થઈ ગયેલું છે કે સવારે એટલા વાગે આપણે ઉઠશું, એટલા વાગે કામ કરશું, એટલા વ્યક્તિ યારે માથાકૂટ કરશું, એટલા વ્યક્તિ યારે માથાકૂટ ખાવું, એકને લાફો મારશું, એકને લાફો ખાવું, ધંધામાં એટલે આગળ નીકળ્યું, ધંધા મેઠા જવું, ટકાવારી આવશે, બધું આપણને નોખી નોખી વસ્તુ જોવા જ મળશે, સાંભળવા મળશે. બધાને એમ લાગશે કે આપણે આ નિર્ણય લીધો, આ નિર્ણય લીધો. હકીકત એક એવા નિર્ણય નથી જે આપણા હાથમાં હતા. આપણા હાથમાં કયા નિર્ણય હતા કે જે એક પોઈન્ટનો સમય આપણને ફ્રી મળ્યો કે જ્યારે હકીકત આપણને નામ યાદ આવ્યું હતું, પરમાત્માની કૃપા થઈ હતી, આ નામ યાદ આવ્યું અને આપણે સ્મરણ કર્યું કે ન કર્યું, આ જ બહુ મોટો ફરક હતો કે જે એક સમયે એક આત્માને પરમાત્માની નિકટ લઈ જાય અને એક સમયે 1,84,000 શરીર ભેગો કરી દે. આ જે ફરક છે ને આને ઝડપી લેવાનો છે કે અત્યારે ખ્યાલ લેવો, નામનું સ્મરણ કરવાનું એટલે નામમાં લગાડી દેવાનું. જ્યારે કોઈ વ્યક્તિ આની પાછળ ઊંડો ઉપયોગ કરતો જાય ત્યારે એવું થઈ જાય ધીમે ધીમે એવી વાતનો એ વ્યક્તિને ખ્યાલ આવવા મળે કે જો હકીકત નામનું સ્મરણ કરવાથી જાગતા હોય, હકીકત આપણે એમ જ માનતા હોય ને એટલે જ આપણે ગુરુ મહારાજ પાસે મંત્ર દીક્ષા લેવાનું નક્કી કર્યું હોય, એટલે જ ધ્યાનમાં બેઠા હોય, એટલે જ અત્યારે આપણે સત્સંગ સભાની અંદર બેઠા હોય કે ભાઈ નામનું સ્મરણ કરવાથી એક સમય એવો આવશે કે આપણે જાગીશું. તો જાગવાનું કેને કહેવાય? જાગવાનું એને કહેવાય કે જીવનની અંદર એક બહુ મોટી એવી પાતળી ભેદ રેખા છે. એ ભેદ રેખાને આ લોકો અલગ અલગ એવા નામ આપે છે. ઘણા એમ કે તત્વદર્શી પુરુષ, ઘણા વ્યક્તિ એવો કે એને ઉઘાડ થઈ ગયો, એવા શબ્દો ઘણી વખત વાપરતા કે આંખની અંદર અંજોળું કહેતા હોય, અંજોળું થઈ ગયા. હજુ હકીકત કોઈ વ્યક્તિ ચમત્કારને અનુભવ ગણે છે તો જો કે અમુક અનુભવની અમુક ટકા વ્યાખ્યા એની માટે સાચી હોત ને કહેવાય કે જેવી રીતે આંખ બંધ કરીને પરમાત્મા સામે દેખાતો એટલે વ્યક્તિ 4 ભૂમિકા પાર કરેલા કે એક બહુ સારામાં સારું એને અચીવમેન્ટ મેળવેલું કહેવાય કે બહુ સારું લક્ષ્ય એને મેળવેલું કહેવાય. પણ જો હકીકત એ જ લક્ષ્ય હોય તો શુક્રાચાર્ય પાસે હોતે નહીં, લક્ષ્ય હતું જ વિશ્વની અંદર ગમે ત્યાં વિષ્ણુ ભગવાન પ્રગટ થઈને આવી જાય, વ્યક્તિ ઓળખી શકતા, એની પર એટલું સામ થઈ રહેતું. 4 ભૂમિકા હું જેટલું કે એટલા પાર થઈ ગયેલા વ્યક્તિ હતા. તો હોતે નૈનામાંનો નાનકડો બાળક પ્રહલાદ હોતે એ શુક્રાચાર્યને એમ કેમ કહીએ કે તમારી આ ભૂલ કહેવાય, જે ભૂલ એને નથી દેખાતી ઓલા બાળકને દેખાય છે. આ ફરક ક્યાં છે? આ ફરક ન્યા છે કે ઓલા વ્યક્તિની પોતાનું ધ્યાન, પોતાનું સામર્થ્ય, પોતાની પાવર હતી અને આને નહોતું પોતાનું ધ્યાન, ન પોતાનું સામર્થ્ય, ન પોતાનું બાળક, કાંઈ નહીં. એને ખાલી એક જ વસ્તુ હતી, ગુરુ મહારાજે કીધું 6 શબ્દનું સ્મરણ કરવાનું, આપણે 6 શબ્દનું સ્મરણ કરવાનું. જે ચામડાની જીભ છે બોલે એને બોલવા દેવાની, ચામડાના કાન છે સાંભળે એને સાંભળવા દેવાના, હાથ હાલે છે હાલવા દેવાના, પગ હાલે એની રીતે હાલવા દેવાના. આપણું કામ જે અંદર બેઠેલા આત્માનું છે
કે જેવી રીતે 4 વ્હીલ 2 વ્હીલ કે એ હાલતા હોય ને આપણે પાછળ બેઠા બેઠા કેમ શાંતિથી બેઠા છીએ, જ્યારે એવી રીતે મન એની રીતે શાંતિથી બેન શરીર એનું કર્મ કરે. આ અવસ્થાએ પૂગવાને હકીકત અનુભવ કહેવામાં આવે છે. એ વ્યક્તિના મનની સ્થિતિ કેવી હોય કે જેમ કે જો આપણે કોઈ ઉદાહરણ તરીકે વાત કરીએ કે એક પોતે વ્યક્તિ છે અને સામે કોઈ પણ બીજો એક વ્યક્તિ છે, કા પતિ સ્વરૂપમાં લઈ, કા પત્ની લઈ, બાળક લઈ, માતા પિતા લઈ. ઉદાહરણ તરીકે ધારો કે આપણે એક બાળકનું રૂપ લઈ લઈએ કે ભાઈ આપણે છે આપણું એકાદું સંતાન છે. હવે સંતાન છે હજી ખાઈ પી બોલી નથી શકતું, વરસ 2 વર્ષનું 6 મહિનાની અંદર છે. હવે એ બાળક હોય અને જે હકીકત પ્રગટ થયેલા પુરુષ હોય એ પિતા સ્વરૂપમાં હોય અથવા તો માતા સ્વરૂપમાં હોય, તેનું જીવન કેવું હોય? એનું જીવન આખું એ રીતનું હોય કે ઓળા બાળકને જેટલી જરૂર પડે બધી વસ્તુ પૂરી પાડવાની. કે ઓલા ન કે એ ખાલી ડગલું ભરતા લથડે ને તો તેના વ્યક્તિ પાસે ઊભા રહી ગયો કે ભીતન પડવા ન દો, એટલું જ પોતાથી થાય એટલું ધ્યાન રાખવાનું. એટલા હદ સુધી કોશિશ કર્યા પછી હોતે એનું મન એની અંદર જ ઘૂસવાયેલું હોય તો હોતે એનું મન એટલું સ્થિર હોય કે એક જ સેકન્ડની અંદર એને ખબર પડી જાય કે 5 મિનિટની અંદર આનો અંત આવી જવાનો છે, અહીંથી પડશે, માથું ફાટી જાય અને પૂરું થઈ જાય. તો હોતે એના કિસ્મતની સહેજે પોતા તરફથી ફેરફાર ન કરે. એનું જેમ મળતું એમ જ હલવા દે કે જ્યાં એમ કહે છે કે ફરજ એટલે 100% ફરજ પ્રમાણે વ્યક્તિ કામ કરે. એ અવસ્થા સુધી હાલી જાય કે કર્મ 100% કરવાનું તો મન એની અંદર ન લાગી દે. કે ઓલા નથી કહેતા કે હકીકત યમરાજ પ્રગટ થઈને આપણી પાસે એમ કે હાલો ભાઈ જવાનો ટાઈમ આવ્યો, ત્યારે ઇસી સેકન્ડે આપણા જે ધનબળ હોય, પરિવારજનો હોય, જે આપણી માન મર્યાદા સત્તા બધી વસ્તુ હોય, આ બધું એક જ સેકન્ડમાં મનમાંથી ઉતારીને સાઈડમાં મૂકતા જે વ્યક્તિને આવડે ને એને અનુભવ થયેલો કહેવાય હકીકત. એવું નહીં કે ભાઈ હજી કાલે આવજો ને પ્રમદે આવજો ને હજી તો આનું આ બાકી છે, હજી મારે એટલું કરવાનું છે એટલું કરવાનું છે. યુગોના યુગો વયા ગયા. મૃત્યુલોકના કામ કોઈ દી પૂરા જ નથી, કોઈ દી થવાના નથી. કારણ કે આજનું કામ પૂરું કરશું કાલનો બીજો કામ ચાલુ થાય. ઘણી વખત ઓલો ડાયલોગ મારવાની હોતા ની ઈચ્છા થાય, એટલા બધા કામનું લિસ્ટ હોય ઘણી વખત એમ કહેવાની ઈચ્છા થાય, એ સાલા આટલા બધા કામ એક જ જન્મના કરવાના છે કે હું એક જ જન્મના કામ હોય, એટલું બધું એક જ દિવસનું કામ હોય. એટલે એ રીતનું જીવન થાય છે, એ પૂરા થવાના જ નથી. એટલે એની માટે શરીર છે ને એને એનું ફરજ નિભાવવા દેવાનું, પણ જે મન છે એ મનને સ્થિરતા રાખવાની, મનને નામને અંદર લગાડવાનું. એટલે એનાથી આપણા જીવનમાં એવો ખ્યાલ આવે કે જ્યારે ગુરુ મહારાજ એમ કહેતા હોય કે ભાઈ એટલું કરી નાખો ત્યારે એટલું કરતા આવડવું જોઈએ. એની જેવું જીવન જીવે ને એને હકીકત પ્રખર જ્ઞાની કહેવાય. એટલે આ રીતનું જીવન જીવવાનું હોય.